રાજકોટ ભાજપના ગઢમાં મોટું ગાબડું આરએમસી ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ ગુંજ્યા વોર્ડ નંબર 1માં આવેલ ઓસ્કાર સ્કાય પાર્કના સ્થાનિકોનો વિરોધ ખરાબ રોડ સ્ટ્રીટ લાઇટ સફાઈ સરકારી પ્લોટમાં દબાણ સહિતના મુદ્દે વિરોધ ભાજપે પ્રવેશ કરવો નહીંના બેનરો લગાવ્યા અગાઉ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર પાસે રજૂઆત કરી હતી અહેવાલ સંજય પોપટ ઓસ્કાર સ્કાયમાંથી પ્રશાંત સેજપાલ અહીં અમે 480 પ્લેટ ધરાવીએ છીએ 480 પ્લેટ અમે 30 લાખ ઉપરનો અમે ટેક્સ ભરીએ છીએ આરએમસી ને અહીંયાની પાયાની સુવિધા જે અમને મળવી જોઈએ એ પણ મળતી નથી ગયા વખતની ચૂંટણીમાં અમે ખોબા ભરીને મત આપેલા એમ છતાં પણ અમારી કોઈ પણ અહીં માંગ છે પ્રાથમિક જરૂરિયાત નહીં વધારાની વિશેષ નહીં જેવી કે અહીંયા રોડ રસ્તા પહોળા કરવાની વાત હતી અનેક વખત અમે લેખિતમાં કમ્પ્લેન પણ આપેલી છે એમને કહો ત્યારે આરએમસીના પોર્ટલ ઉપર છે અહીંયા કમ્પ્લેન કરેલી છે જમીનભાઈ ઠાકર નૈનાબેન પટેલિયા અમને બધાને પણ અમે આપેલી હોવા છતાં પણ આજ સુધી અમારું કોઈ કામ અહીંયા થયું નથી જેમ કે અહીંયા બેનું દીકરીઓની અહીંયા નીકળવા માટેની રાત્રે ખૂબ જ સમસ્યા થાય છે ત્યારે વડાપ્રધાન મોદી એવું કહે છે કોઈ આરક્ષણ માટેની દીકરો બહેનો માટેની વાત કરે છે પણ અહીંયા પાયાની સુવિધામાં જેમ કે ખાલી માત્ર લાઇટ સ્ટ્રીટ લાઇટ રાત્રે નીકળી અને આપણે એવું છે નેતાજીના કોઈ દીકરી બહેનોને અહીંયા ક્યાંથી નીકળીને જોવે પસાર થઈ શકે તો એમને એની સમસ્યા ખબર પડે અમારી સમસ્યા એ સિવાય આવડો મોટો એવો વિસ્તાર છે આ વોર્ડની અંદર ક્યાંય અમને અહીંયા બાળકો માટેનું કોઈ ગાર્ડન પ્લે એરિયા કે એવું નથી જોવા મળતું દર સોસાયટી કે હોવું જોઈએ આ વસ્તુ ત્યારે એમ આવા તત્વો દ્વારા અહીં તમે જોઈ શકો આજુબાજુમાં ઘણા દબાણ કરેલા છે ત્યાં આ બધા છે એમની પણ અમે કમ્પ્લેન કરેલી છે પણ એ પણ દૂર કરવામાં ક્યારે આવતું નથી કશું તો હું અમે નેતાઓને એવી મારી માંગ છે ક્યાં છે તમારું બુલડોઝર આ અમારી અનેક વખત અમે ખોબા ભરીને મત આપેલા છે અમારા વાયદા પૂરા ન કરવા માટે અમે આ વિરોધ જતાવ્યો છે ત્યારે અને આ વિરોધ અમે એટલે જતાવ્યો છે કે આ અમારા કામો નહીં થાય તો આવનારી રાજ્યસભાની કે લોકસભાની કોઈ પણ ચૂંટણી એના માટે એમને તૈયારી કરવી રાખી